ભગવાન કૃષ્ણનું જ્યારે પ્રાગટ્ય થાય છે ત્યારે દેવતાઓ પણ જે સ્તુતિ કરે છે એ પણ સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય. ભગવાન સત્યરૂપી યોનિ દ્વારા પ્રગટ થાય છે, આવું વર્ણન કરે છે દેવતાઓ. એટલે પરમાત્માને મેળવવો હોય, પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી હોય, પરમાત્માનો અનુભવ કરવો હોય તો વ્યાસજીનો અહીં ભાવ છે કે સત્ય સ્વરૂપ પરમાત્મા છે. સત્યનું આચરણ જેટલું કરીએ એટલા પરમાત્મા આપણી ઉપર રાજી થાય. બીજું, પરમાત્મા ચિત્ત સ્વરૂપ છે. ચિત્તનો એક શાસ્ત્રોમાં અર્થ બતાવ્યો છે પ્રકાશ, તેજ. ભગવાન કૃષ્ણ એકવાર ભક્તનું ચિત્ત આકર્ષે પછી એનું મન સંસારમાં ભટકતું નથી. અને પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે. ભગવાનને લાઇટની જરૂર પડતી. ભગવાને સાક્ષી આપી છે અર્જુનને ગીતાજીમાં, ન તદભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. હે અર્જુન, મારા લોકમાં સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ પણ આવતો નથી. તો વિચાર કરો, ભગવાનના લોકમાં પ્રકાશ કયો જતો હશે? ભગવાન પોતે જ ચિત્ત સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ. સૂર્યમાં જે પ્રકાશ છે એ પણ ભગવાનની કૃપા છે. ચંદ્રમાં જે રોશની છે એ પણ ભગવાનની જ કૃપા છે. ભગવાન ચિત્ત સ્વરૂપ. ત્રીજા નંબરની વ્યાખ્યા કરી વ્યાસજીએ કે ભગવાન આનંદ સ્વરૂપ છે. ભગવાન આનંદ સ્વરૂપ કેવી રીતના છે? સંસારની અંદર આપણને બીજા લૌકિક સુખો મળે છે ને, આપણને એમ થાય કે આનંદ આવી ગયો. એ થોડીક ક્ષણ માટેના સુખો છે, થોડીક ક્ષણ આનંદ આપશે. પણ સદા આનંદમાં રહેવું હોય તો પરમાત્માનું શરણ ગ્રહણ કરીએ તો આનંદમાં રહીએ. કારણ કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે.